આજથી હોળીના તહેવારની શરૂઆત. માલપુરમાં આજે આમલકી એકાદશીનો પરંપરાગત લોકમેળો યોજાયો. દૂર દૂરથી હજારો સહેલાણીઓ મેળો માણવા ઉમટી પડ્યા. ગુજરાતની લોક સંસ્કૃતિમાં મેળાનું અનોખું મહત્વ છે અને જ્યારે વાત ગ્રામ્ય વિસ્તારોની હોય ત્યારે આ ઉત્સાહ બેવડાઈ જાય છે. અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે આજે પરંપરાગત આમલકી એકાદશી એટલે કે આંબલી અગિયારસનો ભવ્ય લોકમેળો યોજાયો. સમગ્ર ઉત્તર ગુજરાતમાં આ મેળાનું સવિશેષ મહત્વ છે. માલપુરના આ મેળામાં આજે માનવ મહેરામણ જાણે હિલોડે ચડ્યું હતું. માત્ર અરવલ્લી જ નહીં પણ સાબરકાંઠા, મહીસાગર, પંચમહાલ અને પાડોશી રાજ્ય રાજસ્થાનથી પણ હજારોની સંખ્યામાં અબાલ વૃદ્ધ સૌ કોઈ ઉમટી પડ્યા હતા. હૈયે હૈયું દળાય તેવી જનમેદની વચ્ચે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આજથી જ જાણે હોળીના પર્વનો વિધિવત પ્રારંભ થયો હોય તેમ શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ હોળી માટે જરૂરી સામગ્રીની ખરીદી કરતા નજરે પડ્યા હતા. આજથી જ જાણે ગામડાઓમાં હોળીના ઢોલ ધ્રુજવા લાગશે અને તહેવારનો માહોલ જામશે. મેળામાં નાના ભૂલકાઓ માટે અવનવા રંગબેરંગી રમકડા અને ખાણીપીણીના સ્ટોલ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વેપારીઓએ પણ આ ભવ્ય જનમેદનીને જોઈને ખુશી વ્યક્ત કરી છે. આમ પરંપરાગત રીતે ઉજવાતા આ આંબલી અગિયારસના મેળાએ હોળીના રંગોમાં અનેરો ઉત્સાહ ભરી દીધો છે. માલપુરનો આ મેળો માત્ર મનોરંજન નથી પણ આપણી ભાતીગળ સંસ્કૃતિને જીવંત રાખવાનું એક માધ્યમ છે. રિપોર્ટર જયપ્રકાશ જોશી, માલપુર.